જેમ જેમ ભગવાનનો સંબંધ રહે છે તેમ તેમ સુખ થાય છે. જે ભગવાન ફરક હોય ત્યારે કેમ સંબંધ રહે? પછી ઉત્તર કર્યો છે, કથા, ભજન, વાર્તા, કીર્તન ને ધ્યાન તેને કરીને સંબંધ કહેવાય. ને તે કરતા પણ મોટા સાધુનો સંગ એ તો સાક્ષાત ભગવાનનો સંબંધ કહેવાય ને ભગવાનનું સુખ આવે. કેમ છે? તેમાં ભગવાન સર્વ પ્રકારે રહ્યા છે. જેમ કોઈ મોટા સંત હોય તે જ મૂર્તિઓમાં દૈવત મૂકે છે, પણ મૂર્તિઓ શાસ્ત્રને તીર્થ તે ત્રણેયને મળીને એક સાધુ ન કરે. ને કોઈ મોટા સંત હોય તે મૂર્તિઓ શાસ્ત્રને તીર્થ એ ત્રણેયને કરે. નારાયણ સ્વામીએ સંત સમાગમનો વિશેષ મહિમા સમજાવ્યો છે. મોટા સંતનું સમાગમ તો ભગવાન ભેળું રહેવું તે કરતા પણ અધિક છે. કેમ છે? ભગવાન તો મનુષ્ય ચરિત્ર કરે, તેથી સમજણની કસર હોય તો સંશય થઈ જાય અને અવળું પડે. માટે
સાધુનો સમાગમ અધિક છે. વચનામૃત કારણે પ્રકરણ 12 માં મહારાજ કહે છે, જ્યારે એ જીવને સંતનો સમાગમ મળે ને તે સંતના વચને કરીને પરમેશ્વરનું સ્વરૂપ ઓળખવામાં આવે ને તે પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરે ને તે પરમેશ્વરના વચનને હૃદયમાં ધારે, તેને કરીને એ કારણ શરીર છે એ બળીને ખોખા જેવું થઈ જાય છે. વનિતાનંદ સ્વામીએ બીજા પ્રકરણની 110મી વાત કરતા કહ્યું છે, સર્વ કરતા સંત મોટા ને તેનો મહિમા કહ્યો તેની વ્યક્તિ જે સર્વ કરતા પૃથ્વી મોટી ને તેથી જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્વ, પ્રધાન પુરુષ ને મૂળ પ્રકૃતિ પુરુષ ને અક્ષર સુધી એકબીજાથી મોટા છે ને તે સર્વના આધાર ભગવાન છે. એવા મોટા ભગવાન તેને સંત પોતાના હૃદયમાં અખંડ ધારી રહ્યા છે, માટે તે મોટા છે. વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણના 14માં શ્રી હરિ કહે છે, ભગવાનનું દાસપણું આવું તે ઘણું કઠણ છે. કેમ જે ભગવાનના દાસ હોય તેના તો એ લક્ષણ છે જે દેહને મિથ્યા જાણે અને પોતાના આત્માને સત્ય જાણે, અને પોતાના જે સ્વામી તેને ભોગવ્યાના જે પદાર્થ તેને પોતે ભોગવવાને અર્થે ઈચ્છે જ નહીં, અને પોતાના સ્વામીનું ગમતું મૂકીને બીજું આચરણ કરે જ નહીં. એવું વિશ્વમાં સર્વત્ર શાંતિ તપાઈ માટે આપણે સૌ સ્વામિનારાયણ
देवकीनन्दनाय नमः दिव्यजन्मने नमः महाराजाय नमः दिव्यकर्मणे नमः महामतये नमः नारायणाय नमः घनश्यामाय नमः नीलकण्ठाय नमः तपःप्रियाय नमः अनासक्ताय नमः तपस्विने नमः अयुक्ताय नमः भक्तवत्सलाय नमः नैकमोक्षार्थयात्राय नमः सर्वात्मने नमः दिव्यताप्रदाय नमः स्वेच्छाधृतावताराय नमः सर्वावतारकारणाय नमः ईश्वरेशाय नमः साय नमः स्वामिनारायणित्याख्यदिव्यमन्त्रप्रदायकाय नमः स्वप्रतिमा प्रतिष्ठाकृते नमः स्वसम्प्रदायकारकाय नमः प्रस्थापितस्वसिद्धान्ताय नमः ब्रह्मज्ञानप्रकाशकाय नमः गुणातीतोक्तमाहात्म्याय नमः अक्षरात्मैक्यप्रबोधिकाय नमः मूलाक्षरगुणातीतस्वरूपपरिचायकाय नमः भक्तिलभ्याय नमः उपासाध्याय नमः भक्तदोषनिवारकाय नमः शास्त्रीस्थापितसब्रह्मधातुमूर्तये नमः अलौकिकाय नमः ब्रह्मद्वारकप्राकट्याय नमः आज મહિમાભૂત આવી એકાદશી પ્રબોધિની ચાતુર્માસની સમાપ્તિએ અંતરમાં દેવ પ્રબોધ થાય કહેતા કે સાક્ષાત્કાર થાય એ આજના ઉત્સવનો હાર્દ છે જેને આપણે સ્વામીશ્રીના પ્રાતઃ પૂજા દર્શનથી સાર્થક કર્યું. હવે સ્વામીશ્રીના આપણે પુનઃ દર્શન પ્રાપ્ત કરીએ તે પૂર્વે અગત્યની જાહેરાતનો ખાસ આપણે ધ્યાનથી સાંભળીશું. મંચ પર પ્રમુખ સ્વામી મહારાજ આજે એ જ પ્રસંગ પુનરાવર્તન થાય છે અને પ્રમુખ સ્વામી મહારાજનું સ્વરૂપ એવા મહંત સ્વામી મહારાજ પ્રથમ વખત આજે ગોંડલમાં આપણને હાટડીનો લાભ આપી રહ્યા છે, ઉત્સવનો લાભ આપી રહ્યા છે. બાબા આપે સ્મૃતિ કરાવેલી કે બોચાસણની અંદર 2023ની સાલની અંદર આવો જ હાટડીનો ઉત્સવ હતો અને એ વખતે બાપા આપે કીધેલું કે અમે યોગી બાપા સાથે પાર્ષદમાં હતા અને એ વખતે અનેક વખત હાટડીનો ઉત્સવનો લાભ એ યોગી બાપા સાથે લીધેલો છે, પ્રમુખ સ્વામી મહારાજ સાથે પણ લીધેલો છે. પણ યોગી બાપાને એટલો બધો કેફ લ્યો શાક, એ શાક વેચવા માટે બેસી જાય, લ્યો મૂળા હોય હાથમાં મૂળા અને ટામેટા, પણ બાપાનો કેફ સમાય નહીં યોગી બાપાનો. એમ આજે ગુરુ હરિમોહન સ્વામી મહારાજ એ સાક્ષાત યોગીજી મહારાજ જેમ જમવા આવ્યા હોય એ રીતે પોતે બોલતા કેફ રાખતા એમ મોહન સ્વામી મહારાજના સંગે આજે આ હાટડી ઉત્સવનો આપણે લાભ લેવા જઈ રહ્યા છે. પૂજ્ય અમૃત તિલક સ્વામીને આપણે વિનંતી કરીએ કે વિધવિધ શાક લઈને સ્વામી શ્રી પાસે પધારશે. સ્વામી આજે અમુક શાકનો સ્પર્શ કરી આ બધાને સ્મૃતિ આપવાની છે. અત્યારે સૌપ્રથમ બટાકા બાપાને હાથમાં આપજો, બાપા સ્પર્શ કરજો. આપ જ ઘણીવાર એક સ્મૃતિ કરાવો છો કે એકમાત્ર શાક એવું છે જે બટાકા એ ચંદ્ર ઉપર ગયા એવું આપ ઘણીવાર સ્મૃતિ કરાવતા હો છો. હવે બટાકા એ દરેક શાકમાં ભળી જાય, એ ભીંડાનું શાક હોય, કારેલાનું શાક હોય કે પછી રીંગણનું શાક હોય, દરેક શાકમાં બટાકા ભળી જાય છે બાપા. અમે પણ સત્સંગમાં આજે આ બટાકાની જેમ દરેક સાથે પરિવારના દરેક સભ્યો સાથે આજે ભળી જઈએ તો આજે જેમ બટાકા ચંદ્ર ઉપર પહોંચી ગયા એની ઉર્ધ્વગતિ થઈ એમ અમારી પણ આજે અક્ષરધામ સુધી ઉર્ધ્વગતિ થાય. તો સ્વામી બાપા આજે બટાકાની જેમ અમે બધા સાથે ભળી જઈએ માટે શું કરવું એ પણ આપ અમને ખાસ ઉપદેશ આપજો.
અમને જ્ઞાન આપજો, સમજણ આપજો. બટાકાની જેમ અમે સાથે બધા જોડે ભળી શકીએ એ માટે શું કરવું જોઈએ? ખૂબ જ સુંદર સ્વામી બાપા એક જ શબ્દમાં આપણને આજે બટાકાની જેમ ભળવું હોય તેના માટે સરળતા જોઈએ. એમ સ્વામી બાપાને હવે આપણે પરવડ આપીશું. પરવડ સ્વામી અત્યારે ફરિયાદ કરે છે કે વર્ષો સુધી આપે આજે અમારી સેવા અંગીકાર કરી, હવે આપ કેમ અમારી સેવા અંગીકાર નથી કરતા? એ પરવડ અત્યારે ફરિયાદ કરે છે. પરવડ એ શાકનો રાજા કહેવાય. વાક પિત્ત વાયુનું સમન કરતો એવો આ શાક, એ પરવડ એ શાકનો રાજા કહેવાય. એમ સ્વામી બાપા આજે સત્સંગમાં પણ એવું કયું એક સાધન છે જે રાજા સમાન કહેવાય, એ પણ આપ મને કહેશો આજે. પરવળની જેમ પરવળ એ શાકનો રાજા કહેવાય, તો સત્સંગમાં એવું કયું એક સાધન જે રાજા સમાન કહેવાય એ આપ મને જણાવશો. દિવ્ય ભાવ બાપા કહે છે કે સત્સંગમાં દિવ્ય ભાવ એ રાજા સમાન સાધન છે. એવી રીતે સ્વામી બાપાને હવે બ્રોકલી આપીશું આપણે. સ્વામી આપ ઘણી વખત બ્રોકલીને એ સંપનું પ્રતીક તરીકે આપ વર્ણવો છો ઘણીવાર, તો સ્વામી બાપા એનો સ્પર્શ આપ કરજો. અને બ્રોકલી જેમ આપ કહો છો કે સંપનું પ્રતીક છે, તો અમારે પણ આ સત્સંગની અંદર અને પરિવારના એ બધા હરિભક્તોના જે કંઈ સદસ્યો હોય એની વચ્ચે બોલવાનું હોય, દરેકના સ્વભાવ દેખાતા હોય, અવગુણ દેખાતા હોય, પ્રકૃતિ દેખાતી હોય, એની વચ્ચે આ બ્રોકલીની જેમ સંપ અમારી વચ્ચે કેમ રહે એ પણ અમને આપ સમજણ આપશો, જ્ઞાન આપશો. મહારાજના આપેલા નિયમ પાડવા સ્વામી બાપાએ એ સંપ રાખવા માટે આપણને ખાસ આજે જવાબ ઉત્તર આપ્યો છે. એવી રીતે ગાજર સ્વામી બાપા આ વર્ષો સુધી સેવન કરેલું છે. રોજ સવારે બ્રેકફાસ્ટની અંદર એક ગાજરનો જ્યુસનો ગ્લાસ આપ અંગીકાર કરતા, તો બાપા અત્યારે ગાજરની પણ આપણને સ્મૃતિ આપી રહ્યા છે. સાથે સાથે દૂધીનો સ્પર્શ કરાવીએ. દૂધી માટે સ્વામી બાપા આપને પ્રસંગ યાદ આવે યોગીજી મહારાજનો, તો એ આપ દૂધી સાથે સંકળાયેલો પ્રસંગ આપ સ્મૃતિ કરાવશો. દૂધી સાથેનો યોગી બાપા સાથેનો આપનો પ્રસંગ આપ ઘણીવાર કહેતા હો છો, સ્મૃતિ કરાવતો હોય, એ સ્મૃતિ કરાવશો બાપા. વિવેકસાગર સ્વામી સાથેનો પ્રસંગ. આજે પણ બાપા સંકલ્પ કરજો. ઘણા બધા ખેડૂતો આ વરસાદ હવે કમોસમી જે પડે છે એ બંધ થાય અને બધાના જે થોડા ઘણા પાક બચ્યા છે એ બચી જાય, એ માટે આપ સંકલ્પ કરજો. આજથી વરસાદ પાછો બંધ થાય જરૂર નથી. એવી રીતે સ્વામી બાપાને હવે હાથની અંદર મૂળાનો સ્પર્શ કરાવીશું. સ્વામી બાપા આપ જ ઘણીવાર કહેતા કે યોગી બાપા પવઈવાડીમાં મૂળા, પવઈવાડીની અંદર મૂળા સ્વામી બાપા જ્યારે આવે યોગી બાપા એ પૂર્વે આપ થોડા ખેંચીને બહાર રાખતા. યોગી બાપા જ્યારે પવઈવાડીમાં આવે ત્યારે આપ થોડા ખેંચીને બહાર રાખીને એ રાખતા, જેથી કરીને યોગી બાપાને તકલીફ ના પડે. જેવા આવે એટલે સીધા ખેંચાઈ જાય. તો આવી સૂક્ષ્મ ગુરુ ભક્તિ અમારામાં પણ આવે. સાથે સાથે યોગી બાપા અહીંયા જ ગોંડલની અંદર જે કઈ અક્ષરવાડીમાં જે મૂળા થતા એ વેચવા માટે મોકલતા, કે જે કોઈ પોતે આ મૂળા ખાય એનું કલ્યાણ થાય. અને સાથે સાથે સત્સંગની અંદર કહેવાય છે કે 56 પ્રકારના મિષ્ટાન જમ્યા હોય પણ જો મૂળા ખાધા તે દબાવીને પણ એનો ઓળકાર આવ્યા વિના રહે નહીં. એમ અમારા દરેકના જીવનની અંદર આ અક્ષર પુરુષોત્તમના જ્ઞાનનો ઓળકાર આવ્યા વિના ન રહે એ માટે અમારે શું કરવું એ પણ અમને સ્વામી
જણાવશો. મહારાજની બધી આજ્ઞા પાડવા મહારાજની દરેક આજ્ઞા પાડવાની સ્વામીશ્રી એ ઉપાય સમજાવી રહ્યા છે. એવી રીતે સ્વામી બાપાને રીંગણ એ સ્પર્શ કરાવીશું. રીંગણ પોતે સ્વામી બાપા કહે છે કે 4 મહિના અમને હાંકી કાઢ્યા, પણ હવે 6 મહિના અમારી સેવા અંગીકાર કરશો બાપા, એવી વિનંતી રીંગણ કરે છે. ગોંડલની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે એ શાકોત્સવ અહીંયા આગળ કરેલો, તો સ્વામી બાપા એ જ શ્રીજી મહારાજની આજે સ્મૃતિ કરાવી રહ્યા છે. એવી રીતે લીંબુનો સ્પર્શ કરાવીશું. લીંબુ, આદુ અને હળદર. બાપા આપણે ઘણા વર્ષો સુધી એપિટાઇઝર લીંબુ, આદુ અને હળદરનું એપિટાઇઝર આપણે વર્ષો સુધી સેવન કર્યું છે, કે જેનાથી ભૂખ ઉઘડે. આજે આપણે જમતા પહેલા આ લીંબુ, આદુ અને હળદર એનો રસ 1 ચમચી મિક્સ કરીને આપણે એપિટાઇઝર જો પીએ તેનાથી ભૂખ ઉગડે. એમ અમારી પણ આજે જઠરાગની જે મંદ પડેલી છે પ્રદીપ્ત થાય, ભૂખ ઉગડે સત્સંગની, એવા પણ આજના દિવસે રૂડા આશીર્વાદ પાઠવશો. સાથે સાથે શરબતની અંદર પણ લીંબુ અને સાથે આદુ અને હળદર એ પારણા કરવા માટેની મજા આવે શરબતની. પણ સ્વામી બાપા આજે યથાર્થ મારા જેવા ઉપવાસ કર્યો હોય તો પાણાની મજા આવે, ભૂખ ઉગડે, પાણાને દોટ મૂકે. તો આજે યથાર્થ ઉપવાસ કઈ રીતે કરી શકાય એ આપ મને કહેશો. આજે મોટો ઉપવાસ છે, યથાર્થ ઉપવાસ કઈ રીતે કરી શકાય? ઉપવાસ બરાબર કર્યો હોય, ઝાડનો ટીપી પણ નાખેલા હોય, પ્યોર ઉપવાસ કર્યો હોય તો મજા આવે, તો પારણ કરે મજા આવે, એક સ્વાદ આવે અને મજા આવે. સ્વામી બાપા રૂપે અત્યારે આપણને દર્શન આપી રહ્યા છે, તો બાપાને વિનંતી કરીએ કે એ લીંબુ પણ ફેરવવાની આપણને સ્મૃતિ આપે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની ખૂબ ખૂબ આભાર. ગુરુહરિ મોહન સ્વામી મહારાજે આજના હાટડી ઉત્સવના દિવસે અદ્ભુત આપણને શાકની આવી સ્મૃતિ આપી. આપણા જીવનના અંતકાળ સુધી આ બધી સ્મૃતિ આપણા હૃદયની અંદર આજે સ્મૃતિ રૂપી ભમલી ભરેલી છે. એ માટે બાપાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. એક પણ ગુણ છે કે પેટની અંદર જાય તો કોઈ પણ જાતના જીવાણુ રહેવા દે નહીં. એટલે કડવી સત્સંગની અંદર જે કંઈ આપણને સ્વભાવ દોષની ટીકા, આજે નિંદા સ્વભાવને આજે આપણા ટાળવા માટે જે કંઈ વાત થતી હોય, કારેલા જેવી કડવી લાગે પણ એ આપણા સ્વભાવ દોષ ટાળતા હોય છે. એ રીતે અમારા જીવનની અંદર પણ જે કંઈ કથા વાર્તા સ્વભાવના સંબંધની વાત થાય એ સારી લાગે. સ્વામી બાપા એ પણ સ્મૃતિ આપી રહ્યા છે. તો પાચક છે અને તમારો બધો કચરો હોય સાફ કરી આવે, સાફ કરી આવે. કડવા કારેલાના ગુણ ન હોય કડવા, એ વિષય અદ્ભુત એ સ્મૃતિ આપણને સ્વામીશ્રીએ પાઠવી છે કે જેમ કારેલા છે અંદરનો કચરો એ સાફ કરી દે છે, એવી રીતે સત્પુરુષનું આ અલૌકિક સત્સંગનું સાનિધ્ય પણ આપણા મનના કચરાને શુદ્ધ કરે છે. સ્વામીશ્રીના આપણે સૌ ખૂબ ખૂબ આભારી છીએ. આપણને સ્વામીશ્રીએ અદ્ભુત આશીર્વાદથી લાભાન્વિત કર્યા. પૂરીને દહીં 4 મહિના નહીં, એ તો સ્વામીશ્રી આપણને મોગરી દર્શાવીને પણ વિશિષ્ટ સ્મૃતિ એ આપી છે. મૂળો મોગરીને દહીં, બપોર પછી નહીં. તો આવી રીતે સ્વામીશ્રી આપણને વિશિષ્ટ સ્મૃતિ એ આપી રહ્યા છે. સાથે સાથે આ સમગ્ર હાટડી તૈયાર કરનાર પૂજ્ય સંતોને પણ સ્વામીશ્રી આશીર્વાદ આપી રહ્યા છે. ખાવો અમૃતનો ઓડકાર એવું કહેવાયું છે, કારણ કે લીંબુ એ અમૃતના સિંધુ છે અને સ્વામીશ્રી એ અક્ષર સુખના એ સિંધુ છે. તો સ્વામીશ્રી પણ આપણને એ અક્ષરનું સુખ એ અખંડ અવિરત વર્ષોના વર્ષો સુધી એક અવિરત આવું ને આવું આપતા રહે. સ્વામીશ્રીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ છીએ. અને હવે રસોઈ અને પારણના યજમાનશ્રીઓ